આ વર્ષે ફરી એક વખત યશવી એન્ટરટેનમેન્ટ દ્વારા આયોજિત યશવી નવરાત્રી 2025 ભવ્યતા અને ભક્તિભરના માહોલ સાથે મનાવવા જઈ રહી છે। 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ચાલનારી આ નવરાત્રીને ખાસ બનાવે છે તેની પાછળનો સેતુ સેવા। વર્ષ 2024ની જેમ આ વખતે પણ યશવી નવરાત્રી એક સેવાના મુખ્ય હેતુ સાથે જોડાઈ રહી છે અને આ વર્ષે તેનું આયોજન કેન્સર પીડિતોને સહાયરૂપ થવા માટે કરવામાં આવી રહ્યું છે। ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત નવરાત્રિમાં સેવાકીય દ્રષ્ટિકોણને કેન્દ્ર સ્થાને રાખી વિશાળ કાર્યક્રમ આયોજિત થઈ રહ્યો છે, જે સુરતના સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં એક નવો માઇલસ્ટોન બની રહેશે। સુરતના વીઆઈપી રોડ વેસુ ખાતે આવેલા યશવી એસી ડોમ ખાતે યોજાનાર આ નવરાત્રિમાં ફરી એકવાર ગુજરાતની લોકપ્રિય ગાયિકા અને ગરબા ક્વીન કિંજલ દવેના અવાજે ખેલૈયાઓને રમવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। પાછલા વર્ષની ભવ્ય સફળતા પછી આ વર્ષે વધુ વિશાળ અને વધુ ભવ્ય આયોજન સાથે યશવી નવરાત્રી 2025 ઉજવવામાં આવશે। આ વર્ષે સૌથી મોટા એર કન્ડિશન ડોમમાં આધુનિક સાઉન્ડ સિસ્ટમ, વિશાળ ગ્રાઉન્ડ અને આરામદાયક પાર્કિંગ સહિત તમામ સુવિધા ઉપલબ્ધ રહેશે। ખેલૈયાઓ માટે ડિજિટલ એન્ટ્રી સિસ્ટમ અને વિક્ષેપ મુક્ત પ્રવેશ વ્યવસ્થાની પણ ખાસ તૈયારી કરવામાં આવી છે। આ વર્ષે ગરબા કાર્યક્રમનું સંચાલન બોલિવૂડ સેલિબ્રિટી અને લોકપ્રિય એન્કર કરિશ્મા તન્ના કરશે। ખેલૈયાઓ માટે કુલ 1 કરોડથી વધુના ઇનામો વિતરણ માટે રાખવામાં આવ્યા છે, જેમાં 2 મેગા પ્રાઇઝ પણ સામેલ છે। કિન્નર સમાજ, દિવ્યાંગ બાળકો, અનાથાશ્રમના બાળકો અને સિનિયર સિટીઝન્સને પણ ખાસ આમંત્રણ આપીને યશવી નવરાત્રિને સાચે સર્વસમાવેશક બનાવવામાં આવી રહી છે। આ કાર્યક્રમ દરેક વર્ગના લોકો માટે ખુલ્લો અને શુભેચ્છા ભરેલો રહેશે। નવરાત્રિના છેલ્લા દિવસે 4 ઓક્ટોબરના રોજ ખેલૈયાઓ માટે ખાસ ભેટ તરીકે એક સંસ્મરણીય સંગીતમય શામનું આયોજન કરવામાં આવ્યું છે। લોકપ્રિય ગાયિકા પલક મુચ્છલ અને સંગીતકાર મિથુન શર્મા તેમના 60 સંગીતકારોની ટીમ સાથે એક શામ પોલીસ કે નામ શીર્ષક હેઠળ કાર્યક્રમ રજૂ કરશે। આ મ્યુઝિકલ ઇવેન્ટ સંપૂર્ણપણે નિઃશુલ્ક હશે અને સુરतना संगीत प्रेमियों માટે એક યાદગાર संजोग बनी રહેશે। मैं हूँ किंजल दवे। पिछले साल यशवी नवरात्रि को आपने जो प्यार दिया था उसकी वजह से एक बार फिर से मैं और मेरी टीम आ रहे हैं सूरत के गरबा लवर्स के साथ गरबा खेलने के लिए। यशवी नवरात्रि 2025 वंस अगेन इन शहर के बीचों बीच। सी यू सून गाइस। बहुत अच्छा आयोजन है यहाँ पे क्लीनलीनेस और एम्बियंस है, डेकोर है, साउंड है, वो तो उसकी तो बात की नहीं जा सकती। उसके आगे भी शी टीम जो हमारी लेडीज़ है, बच्चियाँ है, उनके लिए रखी गई है। सिक्योरिटी बहुत अच्छी है, फूड यहाँ का बहुत अच्छा है, जो खिलैयाज है उनके लिए स्पेस बहुत है। सो कह सकते हैं कि ऑल इन वन। वो मुझे नहीं पता वो मैनेजमेंट टीम को पता होगा। मुंबई से कौन सी टीम आने मुंबई से हमारे सिंगर्स कुछ आने वाले हैं और हमारे जो साजिंदा की पूरी टीम है वो भी मुंबई से। आपने कुछ तैयारी भी की है? बहुत सारी तैयारियां की। ए वाग्यो रे ढोल बाई वाग्यो रे ढोल, वाग्यो रे ढोल बाई वाग्यो रे ढोल, मारा मीठा ना रड़वा वाग्यो रे ढोल। थैंक यू। Lots of love to all Surti Lalas. Thank you.